નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાને લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા ગરબા. નવરાત્રીમાં આ વખતે યુનિક થીમ સાથે શેરી ગરબામાં નરેશ બારોટની મંડળી ખેલૈયાઓને ઝુમાવશે. શેરી ગરબામાં વિકલાંગ, દિવ્યાંગ, વૃદ્ધાશ્રમના વડીલો તેમજ અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડું કરવામાં આવશે. 2 લાખ સ્ક્વેર ફૂટના પ્રાર્થના ઉપવનમાં થનારા શેરી ગરબામાં 30,000 લોકો ગરબા રમી શકશે. પરંપરાગત ગરબાના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ઇન્ટરનેશનલ ટેકનો આર્ટિસ્ટ પણ ખેલૈયાઓને ઝુમાવવા આતુર. સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ગરબા પ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે. અને હવે નવરાત્રિ પર્વને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે. જોકે Shah and Kuntal Patel, we are founder of શેરી ગરબા. આપણે આ વખતે 5મું વર્ષ છે શેરી ગરબાનું મહોત્સવ, શેરી ગરબા મહોત્સવ કરીએ છીએ. આ વખતે આપણે વર્લ્ડની બિગેસ્ટ નવરાત્રિનું આયોજન કર્યું છે, જેમાં 3 ડિફરન્ટ સ્ટેજીસ છે. એ એક જ વેન્યુ પર હશે. મતલબ કે તમારે જે પણ ઝોનરમાં, જે પણ કલ્ચરમાં તમારે ગરબા રમવાય, તમે અહીંયા રમી શકશો. એક છે ચોક, એ ચોકમાં સુગમ સંગીત અને ઢોલ શહેનાઈનું આયોજન છે. બીજો સ્ટેજ છે આર્ટિસ્ટ સ્ટેજ, ત્યાં આગળ પોપ્યુલર વેલ નોન આર્ટિસ્ટ એ 10 દિવસ સુધી પરફોર્મ કરશે, ડિફરન્ટ આર્ટિસ્ટ. અને થર્ડ છે ટેકનો ગરબા સ્ટેજ, જે આ ગરબામાં અને ટેકનોમાં થોડું રિવોલ્યુશન કર્યું છે, જેમાં ગુજરાતી ફોક સંગીત, ગરબા અને જે પણ આપણા છંદ દુઆ છે એને આપણે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક સાથે લઈને પહેલી વાત તો એ કે અહીંયાનું એક જે વાતાવરણ હોય છે એ ખૂબ સરસ હોય છે. એ લોકોનું જે ડેકોરેશન હોય છે એ બધું જ બહુ જ અદ્ભુત હોય છે. અને ખાસ તો આ વખતે હું અહીંયા આ 5મું વર્ષ છે અને આ વખતે મને એવું લાગે છે કે લગભગ વર્લ્ડનો સૌથી મોટો, એટલે વિશ્વનો સૌથી મોટો મહોત્સવ આ લોકો અહીંયા એક ગ્રાઉન્ડમાં, એક જગ્યા ઉપર આ લોકો કરવા જઈ રહ્યા છે. તો એનો મને બહુ હરખ છે કે આવડો મોટો ફેસ્ટિવલ થાય છે અને એમાં હું ભાગ લઈ રહ્યો છું. તો એમાં મને ખૂબ ગૌરવ હું અનુભવું છું. બીજી વસ્તુ એક એ છે કે અહીંયા નકરા પુરુષને એન્ટ્રી નથી, તો એનો પણ એક મજા છે કે અહીંયા ફેમિલી ક્રાઉડ આવે છે હંમેશા. મેં 4 વર્ષ છેલ્લા કર્યા તો એમાં પણ ફેમિલી ક્રાઉડ આવ્યું છે. તો એ પણ એક હરખ છે કે એમનેમ કોઈ જગ્યાએ કોઈ ન્યુસન્સ કે આ તે બહુ હવે તો ઓછું થઈ ગયું છે જોકે, પણ છતાંય તમે કોઈ પણ બેન દીકરી સાથે, માતાઓ બહેનો સાથે જ આમાં એન્ટ્રી કરી શકો છો. વિધાઉટ લેડીઝ એન્ટ્રી નથી કરી શકાતું. હા, બેન દીકરીને એકલાને એન્ટ્રી અલાઉ છે, પણ જેન્ટ્સને એમનામાં અલાઉ નથી.